હેલો સ્ટુડન્ટ. સો કમ્પ્યુટર શીખવાની આપણી HSC GSEB ગુજરાત સ્ટેટ બોર્ડની આ વિડીયો સિરીઝમાં આગળ વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. આઈ હોપ સો તમે એન્જોય કરતા હશો આખી વિડીયો સિરીઝને, અને હું એક્સપેક્ટ કરું છું કે આપણા બધાના જ મારા જેટલા બી સ્ટુડન્ટ છે અને તમે જેટલા મારા બધા સ્ટુડન્ટ છો તમારા બધાના બોર્ડની એક્ઝામમાં 90+ માર્ક્સ આવે. ઓકે, આપણે બધું જ પ્રિપેરેશન કરીએ છીએ પોઈન્ટ બાય પોઈન્ટ. ઓકે, ઇન બિટવીન કોઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો પ્લીઝ કમેન્ટમાં પૂછજો. હું ડેફિનેટલી તમને એનું શેર અને સોલ્યુશન આપી દઈશ. રાઈટ, ચાલો તો આપણે ચેપ્ટર નંબર 10 સ્ટાર્ટ કરેલું, એક્સેપ્શન હેન્ડલિંગ ઇન જાવા. તો પ્રીવિયસ વિડીયોમાં મેં તમને એક્સેપ્શન હેન્ડલિંગ શું છે અને એરર કયા ટાઈપની આવી શકે, કમ્પાઇલ ટાઈમ એરર શું છે, રન ટાઈમ એરર શું છે, એના વિશે આપણે સમજાવેલું. અને આપણે સમજેલા કમ્પાઇલ ટાઈમ એરર એટલે કઈ કઈ ટાઈપની એરર હોઈ શકે, રન ટાઈમ એરર એટલે શું, અને એને સોલ્યુશન કરવા માટે આપણે જે કીવર્ડ સમજેલા ટ્રાય, કેચ અને ફાઇનલી. તો આજે એને ડિટેલમાં જોઈશું. આ ટેબલ મેં તમને કીધેલું IMP છે, MCQ પોઈન્ટ ઓફ વ્યૂ આમાંથી ક્વેશ્ચન પૂછી શકે છે. તો 6 ક્લાસ અથવા 6 એક્સેપ્શન ક્લાસ છે જે તમારે યાદ રાખવાના. અને એરર ક્યારે જનરેટ થાય છે એ પણ મેં તમને સમજાવેલું. જેવી રીતે પહેલું છે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. તો આ એરર ક્યારે જનરેટ થાય છે? તો તમે મને ક્વિકલી કહી શકો કે સર એરેની સાઇઝ એના ઇન્ડેક્સથી આઉટ ઓફ હોય એટલે બાઉન્ડ્રીથી આઉટ હોય. જે રીતે એક્ઝામ્પલ આપેલું છે, જો એરે 4ની સાઇઝનો એરે બનાવેલો છે ને 13 નંબરના એલિમેન્ટને એક્સેસ કરે છે, તો આ પોસિબલ જ નથી. ત્યારે કઈ રન ટાઈમ એરર આવશે? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. એરિથમેટિક એક્સેપ્શનમાં મેં તમને સમજાવેલું, કોઈ બી નંબરને આપણે 0 વડે ડિવાઈડ કરીએ ત્યારે કઈ એરર આવશે? એરિથમેટિક એક્સેપ્શન. ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન, આ ક્યારે આવશે? જ્યારે આપણે કોઈ એવી ફાઇલને એક્સેસ કરવા માંગીએ છીએ જે આપણી સિસ્ટમમાં અથવા આપણા સર્વર પર નથી, ત્યારે જે એરર આવે તો કઈ કહીશું એને? ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. નલ પોઇન્ટર એક્સેપ્શન, કોઈ વેરિયેબલની વેલ્યુ આપણે નલ સેટ કરી છે અથવા કોઈ ઓબ્જેક્ટની વેલ્યુ, જે રીતે અહીંયા સ્ટ્રિંગ એસ નામનો ઓબ્જેક્ટ છે અને એની વેલ્યુ આપણે શું સેટ કરી છે? નલ. તો ભાઈ નલ નામના ઓબ્જેક્ટની વેલ્યુ આપણે એક્સેસ કરવા માંગીશું તો એ નહીં આવશે, અથવા એને આપણે શું કહેવાય એની મેથડને યુઝ કરવા જઈશું તો પણ એ એરર આપશે, રન ટાઈમ એરર. તો એ કઈ છે? નલ પોઇન્ટર એક્સેપ્શન. નંબર ફોર્મેટ એક્સેપ્શન, સ્ટ્રિંગ ટાઈપનો નંબર છે અને એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરવા જાવ તો એ તો પોસિબલ જ નથી. તો કન્વર્ટ સ્ટ્રિંગ ઇન્ટુ નંબર, તો આ ટાઈમ પર કઈ આવશે? નંબર ફોર્મેટ એક્સેપ્શન. અને છેલ્લું કયું છે? પ્રિન્ટર ઇનપુટ આઉટપુટ એક્સેપ્શન. પ્રિન્ટર અટેચ જ નહીં હોય ને આપણે પ્રિન્ટરની બધી ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોઈએ આપણા સોફ્ટવેરમાં કે ભાઈ પ્રિન્ટ થવું જોઈએ, આટલા પેજીસ પ્રિન્ટ થવા જોઈએ, ઓડ નંબર પેજીસ, તો પ્રિન્ટર જ અટેચ નહીં હશે તો તારે કઈ એરર આવશે? પ્રિન્ટર ઇનપુટ આઉટપુટ એક્સેપ્શન. તો બેઝિકલી આ 6 ટાઈપના ક્લાસ છે, તમારે યાદ રાખવાના, એના એક્ઝામ્પલ યાદ રાખવાના, એના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે. મેં તમને આ પ્રેક્ટિકલી બતાવેલું. પછી મેં તમને સમજાવેલું એક્સેપ્શન હેન્ડલિંગ માટે 3 બ્લોક છે, ટ્રાય બ્લોક, કેચ બ્લોક અને ફાઇનલી બ્લોક. ચલો હવે આગળ આપણે સમજીશું ટ્રાય બ્લોક ડિટેલમાં. ઓકે, તો અગર તમે કાલનો વિડીયો હજુ અટેમ્પ્ટ નથી જોયો તો એકવાર કાલનો વિડીયો જોઈ લો, જેમાં મેં તમને સ્ટાર્ટિંગમાં ચેપ્ટર સ્ટાર્ટ થાય છે એના પહેલા તમને આખું એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરું છું, એના જ બેઝ પર આખું ચેપ્ટર છે. ઓકે, ચાલો તો કન્ટિન્યુ કરીએ. The try statement contain a block of statement within a braces. તો ટ્રાય કેચમાં જેટલું બી આપણે મૂકીશું એ બધાને કેમાં મૂકવાનું છે? એક બ્રેકેટમાં મૂકવાનું છે. ઓકે, ધીસ ઇઝ ધ કોડ ધેટ વી વોન્ટ ટુ મોનિટર ફોર એક્સેપ્શન. તો આ બ્રેકેટના અંદર આપણે એવો કોડ મૂકીશું જેમાં આપણને એવું લાગે છે કે હા અહીંયા રન ટાઈમ એરર આવવાની સંભાવના છે. ઇફ અ પ્રોબ્લેમ અકર ડ્યુરિંગ એન એક્સેપ્શન એક્સેપ્શન ઇઝ ટ્રુ, એટલે આપણે જ્યારે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીશું અને ત્યારે કોઈ એરર આવે છે ત્યારે શું કરશે? એક્સેપ્શનને થ્રો કરશે. ઓકે, થ્રોન. Each types of problem corresponding to an object in Java. ઉપર મેં તમને સમજાવ્યું કે મેનલી 6 ટાઈપની એક્સેપ્શન છે અને એના રિલેટેડ આપણે ટ્રાય કેચ લખવું પડે. ઓકે, સો અ ટ્રાય બ્લોક મે ગીવ રાઇઝ ટુ 1 ઓર મોર એક્સેપ્શન. જો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે ટ્રાયથી એક કરતા વધારે એક્સેપ્શન આપણે જનરેટ કરાવી શકીએ. કાલે મેં તમને લાસ્ટમાં સમજાવેલું કે ટ્રાય પછી એક કરતા વધારે કેચ હોઈ શકે, હા હોઈ શકે, પણ ટ્રાય પછી એક જ ફાઇનલી હોય. રાઈટ, ચાલો આ પ્રેક્ટિકલ પાછું ઉપરનો જ એક્ઝામ્પલ છે કે ભાઈ એરે બનાવ્યો છે સિટી લિસ્ટમાં, જેમાં અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત સિટી સેટ કરી છે. હવે સિટી લિસ્ટને જ્યારે અહીંયા 5ની સાઇઝમાં એક્સેસ કરવા માંગે તો આ પોસિબલ નથી. કેમ તો ભાઈ રન ટાઈમ એરર આવે, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ છે. રાઈટ, અચ્છા આ પ્રોગ્રામમાં પણ એક એરર છે. શું? ટ્રાય લખો તો કેચ કે તો ફાઇનલી લખવો પડે. તો જો અહીંયા કેચ કે ફાઇનલી નથી, એટલે અહીંયા એ લોકોએ કીધું જ્યારે આપણે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરાવીશું તો એરર આવશે ટ્રાય વિથઆઉટ કેચ. રાઈટ, એટલા માટે બીજો બ્લોક આવી ગયો કેચ બ્લોક. ઓકે, તો ઇન શોર્ટ ટ્રાય બ્લોકમાં શું લખવાનું? જે સ્ટેટમેન્ટમાં
આપણને એરર આવવાની પોસિબિલિટી લાગે છે એ સ્ટેટમેન્ટને આપણે શેમાં લખવું પડે ભાઈ? ટ્રાય કેચમાં લખવું પડે. સેકન્ડ કયો બ્લોક આવી ગયો? કેચ બ્લોક. ચલો, ધ કેચ બ્લોક મસ્ટ ઇમિડિયેટલી ફોલો ધ ટ્રાય બ્લોક. એટલે ટ્રાય બ્લોક પછી તરત જ કયો બ્લોક આવશે? તો ભાઈ કેચ બ્લોક આવશે. ઓકે, it contains the code that is to be executed to handle an exception. તો જે એરર આવી છે એને હેન્ડલ કરવા માટેનો કોડ આમાં લખવો પડે. જેવી રીતે કાલે મેં તમને એક પ્રેક્ટિકલ સમજાવેલું કે એરિથમેટિક એક્સેપ્શન એટલે આપણે 0 વડે ડિવાઈડ કરવા જઈશું. જેવી રીતે 28 ડિવાઈડ બાય 0, તો 0 વડે ડિવાઈડ કરીશું તો કઈ એરર આવશે? એરિથમેટિક એક્સેપ્શન. તો આપણે ટ્રાયમાં આ સ્ટેટમેન્ટ લખેલું, કાલના પ્રેક્ટિકલમાં સમજાવેલું કે 28 ડિવાઈડ બાય 0 અને કેચમાં એને હેન્ડલ કરવા માટેનો કોડ લખેલો. આપણે એવો મેસેજ આપતા હતા, ડિવાઈડ બાય 0 ઇઝ નોટ પોસિબલ. દેટ મીન્સ આ એક્સેપ્શનને આપણે હેન્ડલ કયા વિભાગમાં કર્યો? કેચ વિભાગમાં. ઓકે, તો કેચ વિભાગનું બીજું નામ તમને અહીંયા આપશે, એ યાદ રાખજો. એમસીક્યુમાં પૂછાય બી છે કેચ વિભાગને બીજા કયા નામથી ઓળખાય છે, ઓર વોટ ઇઝ ધ અલ્ટરનેટિવ નેમ ઓફ કેચ બ્લોક. તો અહીંયા જો, ધ કેચ બ્લોક ઇઝ એન એક્સેપ્શન હેન્ડલર ફોર અ સિંગલ ટ્રાય બ્લોક, ધેન કેન બી વન ઓર મોર કેચ બ્લોક. ઓકે, આઈ થિંક સો કેચ બ્લોકનું બીજું નામ નીચે આવે છે, હેન્ડલર બ્લોક કહેવાય એને, એક્સેપ્શન હેન્ડલર બ્લોક. ઓકે, ચલો સિન્ટેક્સ જોઈ લો. તો સિન્ટેક્સ સિમ્પલ જ છે. ટ્રાય કેચ, ટ્રાયમાં લખીશું સ્ટેટમેન્ટ, કેચમાં એનું એક્સેપ્શન, એનો ઓબ્જેક્ટ બનાવીશું અને એને હેન્ડલ કરવા માટેનો કોડ લખીશું. બરાબર? કયો કીવર્ડ યાદ રાખવાનો? કેચ કીવર્ડ. ઓકે, કેચ એક કીવર્ડ છે. ચલો, the code to handle exception has written between parentheses. Okay, the parameter identify the type of exception that block is to be deal with. એટલે આપણે પેરામીટરમાં કેવું પડે કે ભાઈ કયા ટાઈપની એરર છે. ઉપર મેનલી આપણે જે પેલા 6 ટેબલમાં ક્લાસ જોયા ને એટલા જ લખીશું. ઓકે, જાવા સપોર્ટ વેરિયસ ટાઈપ્સ ઓફ એક્સેપ્શન. ઓકે, તો અલગ અલગ ટાઈપનું એક્સેપ્શન જાવા સપોર્ટ કરે છે, એટલે પેલા 6 ટાઈપના છે. હવે જો અહીંયા લોકો ડાયાગ્રામથી સમજાવ્યું, ટ્રાય બ્લોકમાં કોઈ એરર આવશે તો ક્યાં થવો જશે? કેચમાં. એટલે એને કહેવાય એક્સેપ્શન હેન્ડલર. કેચ બ્લોકનું બીજું નામ શું છે? એક્સેપ્શન હેન્ડલર. કેચ બ્લોક ઓલ્સો નોન એઝ એક્સેપ્શન હેન્ડલર. ક્લિયર છે આ વસ્તુ? ચલો નીચે જઈએ. અચ્છા, એ લોકો એક એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, સો આ એક્ઝામ્પલ બેઝિકલી હું તમને સમજાવું તો 4 સિટી લઈ લીધી, અહેમદાબાદ, બારોડા, રાજકોટ અને સુરત. પછી આ બધું સ્ટેટમેન્ટ નહીં લખશો તો ચાલશે. આ શોર્ટકટ, ચલો આ પ્રેક્ટિકલ હું તમને બતાવું અને થોડો શોર્ટકટમાં બતાવી દો. આ લોકો તો 28 લાઈનનો કોડ લખે છે. જોવા જાય તો મેનલી 6 અથવા 8 લાઈનમાં આપણો કોડ ફિનિશ થઈ જશે. ચલો કંઈ નહીં, હું તમને પ્રેક્ટિકલી જ સમજાવી દઉં છું. આપણું સ્કાય એડિટર ઓપન કરી દઈએ, ફોન્ટ થોડા મોટા કરી દઈએ. ટૂલ્સમાં જઈને આપણે લાઈન નંબર લઈ લઈએ, વ્યૂમાં જઈને લાઈન નંબર. ચલો સૌથી પહેલા તો ક્લાસનું નામ હું આપી દઉં છું ex_2 પબ્લિક સ્ટેટિક વોઇડ મેન args સ્ટાર્ટ કર્લી બ્રેકેટ ઓવર, આટલું ઓવર. આટલું તો દરેક પ્રોગ્રામમાં આવશે, તમને ખબર જ છે. ચલો હવે લોકો શું કરે છે? સ્ટ્રિંગ સિટી લિસ્ટ નામની એક એરે બનાવે છે. તો આપણે બી બનાવી દઈએ સ્ટ્રિંગ, એનું નામ આપીએ સિટી લિસ્ટ અને સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ, પહેલું લખે છે અહેમદાબાદ, બરોડા, રાજકોટ અને સુરત. તો સિંગલ કોટ કર્લી બ્રેકેટમાં પહેલું આપણે લખી દઈએ અહેમદાબાદનું શોર્ટકટ લખી દઈએ ADI, બરોડાનું શોર્ટકટ લખી દઈએ આપણે BRC, રાજકોટનું લખી દઈએ RJ, સુરતનું લખી દઈએ ST. ઓકે, આપણે કેટલા એરે એલિમેન્ટ બનાવ્યા? 4 એલિમેન્ટ. તો દેટ મીન્સ આપણો આ એરે કેટલા સાઇઝનો થયો? 4 સાઇઝનો, રાઈટ? હવે આપણે ટ્રાય કેચમાં લખીએ ટ્રાય. આપણે પ્રિન્ટ કરાવીએ છીએ તો લખીએ છીએ system.out.println ને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ સિટી લિસ્ટ અને અચ્છા એને મેં કોલ કરાવું છું 5મા નંબરનો એલિમેન્ટ. તો ભાઈ 5મા નંબરનો તો કોઈ એલિમેન્ટ જ નથી આપણી પાસે, તો એના માટે એનો કેચ બ્લોક લખીશું એક્સેપ્શન અને એનો ઓબ્જેક્ટ બનાવી. અચ્છા, એક્સેપ્શન કયા ટાઈપનો છે? તો ભાઈ એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન છે. અચ્છા, જો આ નહીં લખવું હોય તો આના માટે એક તમને શોર્ટકટ બતાવું. આટલું રન કરવાનું. ઓકે, એટલે રન ટાઈમ એરર આવશે. બધાને આપણે સિંગલ લાઈન કમેન્ટ કરી દઈએ. તમને ખબર છે કમેન્ટ કેટલા ટાઈપની છે? 3 ટાઈપની. બરાબર? સિંગલ લાઈન કમેન્ટ, પછી સ્લેશ સ્ટારે મલ્ટી લાઈન કમેન્ટ અને સ્લેશ ડબલ સ્ટારે ડોક્યુમેન્ટેશન કમેન્ટ. આ તમને ખબર જ છે. બરાબર ને? ચલો ફાઇલને પહેલા સેવ કરી દઈએ. સેવ કરી દઈએ ex_p2.java. અહીંયા આપણે P2 નહીં લખ્યું તો P2 લખી દઈએ. નામ અને ફાઇલનું નામ સરખું હોવું જોઈએ. આ રૂલ્સ તો મેં તમને સ્ટાર્ટિંગથી જ કહું છું. રૂલ્સમાં કમ્પાઇલ, એક્ઝિટ
0 યસ, એટલે આપણા પ્રોગ્રામમાં કોઈ ઇશ્યુ નથી. ચલો હવે એનું આઉટપુટ જોઈએ તો ટૂલ્સમાં ગો. રન ટાઈમ એરર આવી. કઈ એરર આવી ભાઈ? એરર આવી એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એરર. કઈ એરર? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ. સિમ્પલી હવે આ એરરને કોપી કરી લો. આ જે મેસેજ છે એને કોપી કરી લો. ઓકે, યાદ રાખવાની બી જરૂર નથી, તમે ડાયરેક્ટ એને કેચ બ્લોકમાં પેસ્ટ કરી દો. હવે કોઈ યુઝર ફ્રેન્ડલી મેસેજ આપી દો. તો પહેલા આ કમેન્ટ આપણે ખસાડી દઈએ. એક મેસેજ આપી દઈએ, સિસ્ટમ આઉટ ઓફ રેન્જ સિટી વેલ્યુ. આવો કોઈ યુઝર ફ્રેન્ડલી મેસેજ આપી દઈએ. એન ટૂલ્સમાં જઈશું, કમ્પાઇલ કરીશું અને ટૂલ્સમાં જઈશું, ગો કરીશું. તો મેસેજ આવી ગયો આઉટ ઓફ રેન્જ. કેમ આવો યુઝર ફ્રેન્ડલી મેસેજ આવ્યો? કેમ તો આપણે એને હેન્ડલ કરીએ છીએ. કયા ડિપાર્ટમેન્ટમાં? કેચ વાળા ડિપાર્ટમેન્ટમાં. એટલે એને હેન્ડલર ડિપાર્ટમેન્ટ બી કહેવાય છે, રાઈટ? ચલો, તો આઈ હોપ સો તમને આ સોલ્યુશનમાં સમજ પડી છે. આપણી 14 લાઈન. હવે બુકમાં જો કેટલા લવાળા કર્યા છે? 28. ડબલ જ લાઈન છે. આ બધા સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલન ને બધું વધારાનું લખ્યું છે. આપણે તો આપણા પ્રમાણે લખવાનું. ચલો, નીચે એક્સપ્લેનેશન આપેલું છે. તો એક્સપ્લેનેશન તો આઈ થિંક તો તમને સમજ પડી જ ગયા છે કે ભાઈ એક સિટી લિસ્ટ નામનો એરે બનાવ્યો છે અને જ્યારે કોઈ એરર આવે તો ટ્રાયમાંથી કેચમાં બ્લોક જશે. એ તો આપણને આઈડિયા જ છે, એટલે આપણે એને સ્કીપ કરીએ છીએ. ચલો, હા, નવો એક કન્સેપ્ટ છે મલ્ટિપલ કેચ બ્લોક્સ. તો એક કરતા વધારે કેચ બ્લોક હોઈ શકે? હા, હોઈ શકે. કોઈ કન્ફ્યુઝન નહીં, એક કરતા વધારે કેચ બ્લોક હોઈ શકે. ઇન અ સિંગલ પ્રોગ્રામ મલ્ટિપલ એક્સેપ્શન કેન અકર. ઓકે, એક જ પ્રોગ્રામમાં એક કરતા વધારે કેચ એક્સેપ્શન હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વોન્ટ ટુ અપલોડ અ પર્ટિક્યુલર ફાઇલ ટુ અ રિમોટ કોમ્પ્યુટર, દેટ મીન્સ આપણે સર્વર પર કોઈ ફાઇલ અપલોડ કરીએ છીએ. ઇટ મે બી લીડ અ 2 ડિસ્ટિંક્ટ એક્સેપ્શન. આવા કેસમાં 2 રન ટાઈમ એરર આવી શકે છે. એક, an exception may occur if the file is not present in our computer. ઓકે, તો પહેલો શું કેસ કે છે કે કોઈ એવી ફાઇલને આપણે અપલોડ કરીએ છીએ જે આપણા ફાઇલમાં, મતલબ આપણી સિસ્ટમમાં જ નહીં હોય. હવે તમે વિચારશો સર સિસ્ટમમાં જ નહીં હોય તો અપલોડ કરવાની જરૂર શું છે? પણ ઘણીવાર એવું થાય ને કે આપણે ફાઇલને અપલોડ કરીએ અને ડિલીટ કરી નાખીએ ભૂલથી. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું, મારી સાથે જ થયું. હું એક વેબસાઇટ પર કામ કરતો હતો અને હું એને મારા સર્વર પર હોસ્ટિંગ પર, વેબ હોસ્ટિંગ પર અપલોડ કરી દીધો હતો. તો મેં મારું જે કોડિંગ સી ડ્રાઈવમાં કરેલું એને ડિલીટ કરી નાખ્યું. પણ પેલી ફાઇલ અપલોડ થાય જ નહીં. તો પછી મને જોયું કે ફાઇલ છે કે નહીં, તો મેં કહ્યું ફાઇલને તો મેં ડિલીટ કરી નાખી. લકીલી મને શિફ્ટ ડિલીટનો આદત નથી, એટલે રિસાયકલ બિનમાંથી પાછું રિસ્ટોર કરી દીધું. નહીં તો બધો કોડ મારો 2-3 દિવસની મહેનત જશે. તો આવું આપણા કેસમાં બી થાય. ફાઇલને ડિલીટ એકવાર જો આપણે સેન્ડ કરી દઈએ અને પછી બેકગ્રાઉન્ડમાં ડિલીટ બી કરી નાખીએ તો એ ફાઇલ તો આપણી પાસે છે જ નહીં, તો એ કેવી રીતે અપલોડ થવાની છે, રાઈટ? તો આ એક રન ટાઈમ એક્સેપ્શન છે. તો અહીંયા એ લોકોએ બી એવું જ કીધું કે એવી ફાઇલ સાથે કોલ કરાવીએ છીએ જે ફાઇલ આપણી સિસ્ટમમાં જ નથી. ઓર બીજું કે નેટવર્ક જ આપણી સાથે કનેક્ટ નહીં હોય તો આવા ટાઈમ પર તો મલ્ટિપલ એક્સેપ્શન થયું. તો આ શું થશે? દેર ઇઝ અ પ્રોવિઝન ઇન અ જાવા ટુ સપોર્ટ મલ્ટિપલ એક્સેપ્શન. જાવામાં મલ્ટિપલ એક્સેપ્શનને બી હેન્ડલ કરવા માટેની સિચ્યુએશન એ લોકો આપે છે. જો ડાયાગ્રામથી સમજીએ તો ટ્રાય બ્લોક એક જ છે. ટ્રાય બ્લોક પ્રમાણે એના અલગ અલગ હેન્ડલર પર જશે. એક હેન્ડલર પર, બીજા હેન્ડલર પર. જો તમને ફ્લો વાઇઝ સમજાવું તો શું થાય છે? સપોઝ આપણે કોઈ સ્ટેટમેન્ટ લખ્યું NO1 ડિવાઈડ બાય NO2. NO2 ની વેલ્યુ જો સપોઝ 0 આવી ગઈ, ઓકે, અને એના પછી આપણે સિટી લિસ્ટ વાળો પેલો કોડ જે અત્યારે કર્યો એમાં આપણે 5 ને પ્રિન્ટ કર્યો છે. તો આ લાઈન પર બી એરર છે, આ લાઈન પર બી એરર છે. લકીલી આ એરર આપણે સોલ્વ કરી દઈએ તો પછી પાછી બીજી લાઈન પર તો જાય જ. યસ, તો આપણે કેચ કેટલા લખવા પડે? તો કેચ 2 લખવા પડે. ઓકે, તો આપણે એના માટે એક સેપરેટ લોજિક લગાવવું પડે. તો અહીંયા પણ એવી વસ્તુ જે લોકો સમજાવે છે કે મલ્ટિપલ કેચ હોઈ શકે, રાઈટ? આઈ થિંક સો અહીંયા પ્રેક્ટિકલમાં આપેલું જ છે. હા, અહીંયા એ લોકો ટોટલ એક્સેપ્શન હેન્ડલિંગ કરેલા છે. ઓકે, ચલો હું તમને આ પ્રેક્ટિકલી સમજાવું, તમને વધારે સમજ પડશે. તો આવી જાઓ આપણા કમ્પાઇલરમાં, સ્કાય એડિટરમાં. વેરિયેબલ ડિક્લેર કરી દઉં છું એક ઇન્ટીજર ટાઈપનો N1, N2. એ લોકોએ કઈ વેરિયેબલનું નામ, અચ્છા, જૂનો જે પ્રોગ્રામ હતો ને એનો યુઝ કરેલો છે. અને અહીંયા હું કરી દઉં છું N1 ડિવાઈડ બાય N2 ને એનો આન્સર આપણે લઈ લઈએ આન્સર નામના વેરિયેબલમાં. તો આન્સરને ડિક્લેર કરવો પડે. યસ, અહીંયા આપણી 2 ટાઈપની એરર છે, એક એરે ઇન્ડેક્સ આઉટ ઓફ ને બીજી આ કઈ આવશે? એરિથમેટિક એક્સેપ્શન. જો હું આને ટૂલ્સમાં કમ્પાઇલ કરું, જૂનું આઉટપુટ પહેલા તો ક્લિયર કરી નાખીએ. ક્લિયર આઉટપુટ એને પહેલા કમ્પાઇલ કરીએ. લેટ્સ સે કમ્પાઇલ. એરર આ છે N1 might not declare. N1 આપણે ડિક્લેર નહીં કર્યો. વેરિયેબલ N1 might not have been initialized.
ઓકે 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 n1 ની વેલ્યુ આપણે આપી દઈએ 5. આવી રીતે કોઈ વેલ્યુ તો આપવી પડે ને બોસ. અહીં આપી દઈએ 0. ફાઇલ એરર ગઈ હશે, એક્ઝિટ કોડ 0. જઈશું ગો. હા, તો જો અહીંયા જો એરિથમેટિક એક્સેપ્શન, આ કોઈ ટ્રાય કેચમાં નથી. જો આપણે એનું કોઈ કેચ જ નહીં લખ્યું તો ક્યાંથી આવશે? તો આપણે લખવું પડે. હા, આટલાને આપણે પહેલા કોપી કરી દઈએ. ઉપર નીચે લખો તો વાંધો નહીં, હે એટલે આ કેચમાં આને તમે ઉપર નીચે લખો તો એ કોઈ ઇસ્યુ નહીં થાય. લખી દઈએ, એનો ઓબ્જેક્ટ બનાવીએ ex. એક મેસેજ આપી દઈએ કે ભાઈ system.out.println divide by 0. ચલો જૂનું આઉટપુટ પહેલા ક્લિયર કરી દઈએ. ક્લિયર આઉટપુટ. ટૂલ્સમાં જઈશું, કમ્પાઇલ કરીશું. છે એક્ઝિટ કોડ 0. યસ. ટૂલ્સમાં જઈશું, ગો કરીશું. ડિવાઇડ બાય 0 ઇઝ નોટ પોસિબલ. તો જો અહીંયા આપણે બે કેચ લખેલા છે, તો જે પહેલું એક્ઝિક્યુટ થયું એનો કેચ એ શોધશે. એટલે જો પહેલા આવ્યું તો એનો કેચ વિભાગ જોશે. આ છે ના, આ છે હા, તો એનો મેસેજ આપ્યો ડિવાઇડ બાય 0. સપોઝ હવે આપણે આ એરર સોલ્વ કરી નાખીએ, તો અહીંયા આપણે 2 કરી નાખીએ. તો હવે આપણે શું થશે? તો ફર્સ્ટ વાળું તો એક્ઝિક્યુટ થઈ જશે, મતલબ લાઈન નંબર 9 વાળું પ્રોપર થશે, અને લાઈન નંબર 10 વાળી એરર આવશે, એટલે રન ટાઈમ એરર આવશે. તો જો એ ટાઈપનો મેસેજ આવશે, આઉટ ઓફ રેન્જ વેલ્યુ. પણ હવે એઝ્યુમ કરો આપણે બહુ લાર્જ પ્રોગ્રામ બનાવીએ છીએ, તો દર વખતે આપણને થોડી યાદ રહેશે કે કયા ટાઈપની એરર છે. તો એક ગ્લોબલ ટાઈપનો એરર એક્સેપ્શન બી આપણને આપે છે. તો કેચ બ્લોકમાં આપણે લખી દેવાનું એક્સેપ્શન, એનો ઓબ્જેક્ટ બનાવ્યો e. આપણે અહીંયા મેસેજ આપી દેવાનું system.out.println something is wrong. તો આ કેસમાં શું થાય? હવે કોઈ એવી એરર આવશે જે આપણને ખબર બી નથી. અહીંયા તો આપણને ખબર છે ભાઈ ડિવાઇડ બાય 0 થી કરીશું તો એરર આવશે. અહીંયા ખબર છે એરે એના રેન્જની બહાર જતો રહ્યો હતો. પણ કોઈ એવી એરર છે જે આપણને ખબર જ નથી અને આપણને એનો ક્લાસ બી યાદ નથી. તો સિમ્પલી તમે આવું લખી શકો, એક્સેપ્શન ex. તો હું શું કહેવા માંગુ છું એ સમજો. આ બંને હું કાઢી બી નાખું ને તો હવે મને શું મેસેજ મળશે ખબર? સમથિંગ ઇઝ રોંગ. જોઈએ આપણે જૂનો આઉટપુટ પહેલા ક્લિયર કરી દઈએ. ટૂલ્સમાં જઈએ, કમ્પાઇલ. તો એક્ઝિટ કોડ 0 આવી ગયો. ટૂલ્સમાં જઈશું, ગો પ્રેસ નહીં થયું. ઓકે, જો સમથિંગ ઇઝ રોંગ, પેલા બે નહીં લખાને ખાલી એક્સેપ્શન લખું તો પણ ચાલે. ઓકે, તો એને સુપર ગ્લોબલ એક્સેપ્શન કહી શકીએ આપણે. તો જો થિયરીમાં આઈ થિંક સો છે જ તમને કે જ્યારે તમે મલ્ટિપલ એક્સેપ્શન લખો અને યાદ નહીં હોય કે કયા ટાઈપની એક્સેપ્શન આવી રહી છે, તો તમે આવી રીતે લખી શકો. જો અહીંયા ધ લાસ્ટ કેચ બ્લોક કેન હેન્ડલ એની ટાઈપ્સ ઓફ એક્સેપ્શન. કોઈ બી ટાઈપની એક્સેપ્શન એ હેન્ડલ કરે છે, એટલે એને ડિફોલ્ટ હેન્ડલ બી કહેવાય. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ડિફોલ્ટ કેચ બ્લોક. એને કેવું કહેવાય? ડિફોલ્ટ કેચ બ્લોક. ઇટ મસ્ટ બી લાસ્ટ બ્લોક વેન ધેર આર મલ્ટિપલ કેચ બ્લોક. તો જ્યારે તમે મલ્ટિપલ કેચ બ્લોક લખો તો એ હંમેશા લાસ્ટમાં હોવું જોઈએ. ઓકે, બસ આમાં બીજું એટલું કંઈ કામનું નથી. ને ફાઇનલી જોઈએ આપણે ફાઇનલી બ્લોક. આમ તો ફાઇનલી બ્લોક કાલે સમજાવેલો છે, અત્યારે પાછું જોઈ લઈએ. ફાઇનલી બ્લોકનું કામ શું છે? તો જનરલી ફાઇનલી બ્લોક ઇઝ યુઝ ટુ ક્લીન અપ એટ ધ એન્ડ ઓફ એક્ઝિક્યુટિંગ અ ટ્રાય બ્લોક. એટલે જ્યારે બધું ફિનિશ થઈ જાય ત્યારે ક્લીનઅપ પ્રોસેસ માટે છે. તો તમને કહેવાય, મતલબ ક્વેશ્ચન આવો પૂછી શકે, વિચ ઓફ ધ ફોલોઈંગ બ્લોક ઇઝ ફોર ક્લીનઅપ પ્રોસેસ? તો ઓપ્શન ઇઝ ટ્રાય, કેચ, ફાઇનલી, ઓલ ઓફ ધ અબોવ. મોસ્ટ ઓફ કેસમાં આન્સર આપણે ઓલ ઓફ ધ અબોવ કરતા હોય છે, બટ અહીંયા આન્સર ફાઇનલી છે. ઓકે, we use a finally block when we want to be sure that some particular code is to be run no matter what exception are thrown within the associate try block. એટલે કોઈ એવો કોડ છે જે આપણને લખવો જ પડે. જેવી રીતે એક એક્ઝામ્પલ આપું, આગળ જતા જો તમે આઈટી ફિલ્ડમાં જાઓ છો, કમ્પ્યુટર સાયન્સ ફિલ્ડમાં, કમ્પ્યુટર એન્જિનિયર, તો તમે ડેટાબેઝ સાથે કામ કરશો, ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, અથવા તમે ફાઇલ સાથે કામ કરશો, ફાઇલમાં રીડ, રાઇટ. તો તમારા કોડમાં કોઈ એરર આવે કે નહીં આવે, તમારે ફાઇલને ઓપન કરાવવી પડે, ડેટાબેઝનું કનેક્શન ઓપન કરાવવું પડે, અથવા તમારે ફાઇલને ઓપન કરાવવી પડે, અને ફાઇનલી બધું ફિનિશ થઈ જાય પછી એ ફાઇલને ક્લોઝ કરવી પડે. તો ઇન કેસ જો કોઈ એરર આવે ને જો ફાઇનલી બ્લોક નહીં હોય તો એ તો ક્લોઝ જ નહીં થાય. તો એટલા માટે ફાઇનલી બ્લોક લખવામાં આવે જે બધું ક્લીન અપ કરે. આમ તો જેવીએમ એટલું હોશિયાર છે, એના અંદર એક ગાર્બેજ કલેક્ટર છે જે બધું ક્લીન કરતો જ હોય, પણ પ્રોગ્રામરે બી એ ધ્યાન રાખવાનું કે એ પણ કંઈ ક્લીન કરે. રાઈટ, અહીંયા ક્લીન કોડિંગ મતલબ એ તમે આગળ જતા જ્યારે એક સારા ડેવલપર આઈટી ફિલ્ડમાં જાઓ ત્યારની વાત છે. ઇટ્સ ઓકે, અત્યારે તમે ખાલી ભણવા ખાતર ભણો છો. આમ આઈ નો તમે માર્ક્સ ઓરિએન્ટેડ જ ભણો છો. બહુ રેર કેસના સ્ટુડન્ટ એવા છે જે આઈટી ફિલ્ડમાં આગળ જશે અને આગળ કરિયર બનાવશે. મને ટાઈમ મળશે તો તમને એક આખી સિરીઝ કહીશ કે કઈ ટેકનોલોજી કેવી રીતે યુઝ થાય છે. ફ્રન્ટ એન્ડ ટેકનોલોજી, બેક એન્ડ ટેકનોલોજી, ડેટાબેઝ,
અત્યારે ફ્લટર માર્કેટમાં ચાલે છે, રિએક્ટ, નોડ, એંગ્યુલર, પાયથોન, આ બધું કેમ ચાલે છે, મતલબ કેમ આટલું પોપ્યુલર છે, એ શીખવું હોય તો કઈ કોલેજ, મતલબ ક્યાં એન્વાયરમેન્ટ સારી પડે એના વિશે ડિસ્કસ કરીશ. તમે કમેન્ટમાં જણાવજો, હું તમને એવું હોય તો એક સેપરેટ વિડીયો બનાવી આપીશ. ઓકે, તો આપણે આવી જઈએ ફાઇનલી બ્લોક. તો ફાઇનલી બ્લોક ઇઝ અ વાઇડલી યુઝ ઇફ અ ફાઇલ નીડ ટુ બી ક્લોઝ ઓર અ ક્રિટિકલ રિસોર્સ ઇઝ ટુ બી રિલીઝ એટ ધ કમ્પાઇલ ઓફ ધ પ્રોગ્રામ. ફાઇનલીનો એક્ઝામ્પલ તમને મેં કાલે સમજાવેલો છે, બુકમાં જોઈએ કોઈ એક્ઝામ્પલ આપેલો છે. ઓકે, આપણા જેવો જ છે, અહીંયા લાસ્ટમાં ફાઇનલી લખી રહી છે. એટલે મેં તમને એક વસ્તુ સમજાવ્યું કે ટ્રાયમાંથી કેચમાં ત્યારે જ જાય જ્યારે કોઈ એરર આવે, પણ ટ્રાયમાંથી ફાઇનલીમાં તો જશે અને જશે જ. ક્લિયર? તો ફાઇનલી બ્લોકનો પ્રેક્ટિકલ નથી સમજાવતો. આઈ થિંક સો આમાંથી કોઈ પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ ક્વેશ્ચન બી નથી. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. અચ્છા, ફાઇનલી બ્લોક વિશે એટલું યાદ રાખવાનું કે પર્ટિક્યુલર ટ્રાય માટે એક જ ફાઇનલી આવશે અને ઇટ મસ્ટ બી લોકેટેડ ઇમિડિયેટલી ફોલોઈંગ એટ ધ કેચ બ્લોક. બધા કેચ બ્લોક પતી જાય પછી એ લાસ્ટમાં હશે. ઓકે, if there are no catch block then the finally block can be positioning immediately after the try block. તો આપણે કોઈ catch block નહીં લખીએ તો try પછી તરત લખવાનું. if the finally block or catch block are not posited correctly then the program will not compile. ઓકે, એટલે અગર આપણે ફાઇનલી બી જો બરાબર નહીં લખીશું તો આપણો પ્રોગ્રામ બરાબર રન થશે નહીં. ક્લિયર? તો અહીંયા આપણા મેન 3 કીવર્ડ તો ફિનિશ થઈ ગયા, ટ્રાય, કેચ અને ફાઇનલી. હવે આપણે જોઈએ થ્રો સ્ટેટમેન્ટ. એક આવશે થ્રો અને એક આવશે થ્રોઝ. નીચે કદાચ આવશે થ્રો સ્ટેટમેન્ટ ને આ છે થ્રો સ્ટેટમેન્ટ. શું છે બંને જોઈ લઈએ. ધ થ્રો કીવર્ડ ઇઝ યુઝડ ટુ એક્સપ્લિસિટલી થ્રો એન એક્સેપ્શન ઓબ્જેક્ટ. ઓકે, અચ્છા, એક બે વસ્તુ સમજો, એક ઇમ્પ્લિસિટ અને એક એક્સપ્લિસિટ. શું છે આ વસ્તુ ઇમ્પ્લિસિટ અને શું છે એક્સપ્લિસિટ તો સમજાવો. ઇમ્પ્લિસિટ એટલે સિસ્ટમમાં જાતે જ થઈ જાય, એને કહેવાય ઇમ્પ્લિસિટ. જેવી રીતે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. લેટ્સ એક્ઝામ્પલ, આપણે કંઈક પ્રિન્ટ કરાવ્યું છે system.out.println અને આપણે લખીએ છીએ a+b ને અહીંયા આપણે એટલે પ્લસ લખીએ છીએ. તો અહીંયા એનો સરવાળો થઈને આપણને એનો જવાબ મળી જાય છે ડબલ કોટ્સમાં આપણે જે લખ્યું હશે તે. તો આ જે પ્રિન્ટ કરાવ્યું એ કોઈ પ્રિન્ટ કરાવ્યું સિસ્ટમે, તો આપણે કહી શકીએ ઇમ્પ્લિસિટ થઈ ગયું, જાતે થઈ ગયું. અથવા આપણે કહીએ ટાઈપ કન્વર્ઝન. તમે ટાઈપ કન્વર્ઝનનો લગભગ 7મા ચેપ્ટરમાં મેં તમને સમજાવેલું. એક ડેટા ટાઈપમાંથી બીજા ડેટા ટાઈપમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય તો એને કહેવાય ઇમ્પ્લિસિટ. ને બીજું કહેવાય એક્સપ્લિસિટ. એક્સપ્લિસિટ એક મતલબ જાતે નહીં થાય, આપણે કરાવવું પડે. ઓકે, આ ટેકનિકલી એક વર્ડ છે. તો અહીંયા એક્સપ્લિસિટ વર્ડ એટલે આપણે જો કોઈ એરર થ્રો કરાવી હોય આપણી પોતાની, તો એક્સપ્લિસિટ કીવર્ડનો યુઝ થાય. એટલે મતલબ આપણે આપણા એના સ્ટેટમેન્ટમાં જો અહીંયા લગભગ એ લોકોએ પ્રેક્ટિકલી આપેલું છે. જો લાઈન નંબર 12 પર તમે જોઈ શકો છો, એક્સેપ્શન માય ઓબ્જેક્ટ બનાવ્યો, ન્યૂ એક્સેપ્શન, અને અહીંયા જો થ્રો માય ઓબ્જેક્ટ. તો આ કોઈ એરર તો આવી નથી, કોઈ ડિવાઈડ બાય 0 નો પ્રોબ્લેમ નથી, કોઈ ફાઇલનો પ્રોબ્લેમ નથી, પણ આ એરર આપણે થ્રો કરાવી એટલે અહીંયા આગળ થ્રો લખવું પડે. ઇન શોર્ટ આવું. એટલે અહીંયા જો ધ થ્રો કીવર્ડ ઇઝ યુઝ ટુ એક્સપ્લિસિટલી થ્રો એન એક્સેપ્શન ઓબ્જેક્ટ. એક્સપ્લિસિટલી આ વર્ડ આવવો જોઈએ, MCQમાં બી આ વર્ડ પૂછી શકે છે. ઓકે, અને એનો જો ઓબ્જેક્ટ છે કોણ ક્રિએટ થાય છે? JVM થ્રુ ક્રિએટ થાય છે. ઓકે, નોર્મલી અત્યારે આપણે જોયું કે કોઈ બી એરર આવે તો એના રિલેટેડ કોઈ રીઝન હોય. જેવી રીતે એરિથમેટિક એક્સેપ્શન, આ રન ટાઈમ એરર આવી તો એ કેમ રીઝન આવી? કેમ તો ભાઈ ડિવાઈડ બાય 0 કરો છો એટલા માટે. અને એ કોણ થ્રો કરે છે? તો JVM ઓટોમેટિક થ્રો કરે છે. પણ આ વાળા પ્રેક્ટિકલમાં જો ઓટોમેટિક થ્રો નહીં કરતો, યુઝર થ્રો કરે છે. પણ કઈ કીવર્ડની મદદથી? થ્રો કીવર્ડની મદદથી. ઓકે, તો Java does provide mechanism to create an exception object and throw it explicitly. The object that we throw must be type java.lang.throwable. MCQમાં પૂછી શકે કયા ટાઈપનો થ્રો ઓબ્જેક્ટ હોય છે, તો એ java.lang.throwable અને એ સબ ક્લાસ છે throwable ક્લાસનો. ઓકે, થ્રો લખવું પડે અને ઓબ્જેક્ટનું નામ લખવું પડે. ઓકે, બસ, તો એમાં બીજું કંઈ ડિટેલમાં નથી. નેક્સ્ટ જોઈએ આપણે કન્સેપ્ટ. અચ્છા, બીજો છે થ્રોઝ. મેં તમને કીધું ને થ્રોઝ બી આવશે નીચે. હવે એક સિચ્યુએશન આપું કે આપણે કોઈ મેથડ બનાવતો આવીએ. લેટ્સ સે એક્ઝામ્પલ હું તમને કહું કે આપણે યુઝર ડિફાઇન મેથડ બનાવીએ. જેવી રીતે આપણે કેલ્ક્યુલેટર નામનો પ્રોગ્રામ બનાવીએ છીએ. તો કેલ્ક્યુલેટર નામના પ્રોગ્રામમાં આપણે ફંક્શન બનાવીએ એડ નામનો, મલ્ટિપ્લિકેશન નામનો, ડિવિઝન નામનો. ઓકે, તો આપણે શું કરીએ છીએ કે દરેક ફંક્શનના રિલેટેડ એના ડેફિનેશન લખીશું. પણ હવે એઝ્યુમ કરો મેથડમાં જ કોઈ ભૂલ આવે તો, જેવી રીતે ડિવિઝન નામની મેથડનું આપણે ડિસ્ક્રિપ્શન લખીશું. ભાઈ ડિવિઝન નામની મેથડ, એમાં ઇન્ટીજર n1 n2 નામનું વેરિયેબલ હશે. હવે n1 ડિવાઈડ બાય n2 કરીએ અને આ n2 જો 0 હોય તો આપણી એરર આવે, રાઈટ? તો આ એરર
તો ક્યારે આવી મેથડના ટાઈમ પર. તો આ મેથડમાં આપણે શું લખવું પડે? થ્રોઝ. કઈ કીવર્ડ? થ્રોઝ. તો અગર પ્રેક્ટિકલી અગર સ્કૂલમાં કોઈ જગ્યા પર પૂછાતી હોય કોઈ સ્કૂલમાં તો મને કમેન્ટ કરજો, હું તમને સમજાવીશ. બાકી મેં આજ તક જોયું નથી કે કોઈ સ્કૂલમાં ટ્રાયકેનના રિલેટેડ પ્રેક્ટિકલ બતાવ્યા, પણ અહીંયા તમને થ્રોઝનો નીચે પ્રેક્ટિકલી સમજાવેલું છે કે થ્રોઝ કીવર્ડ કેમ યુઝ થયો છે એટલા માટે. તો આપણે અહીંયા થ્રોઝ કીવર્ડથી મેથડને થ્રો કરાવી શકીએ. ઇટ્સ અપ ટુ યુ કે આપણે કેવી રીતે એને થ્રો કરાવી શકીએ. તો વી નીડ થ્રોઝ કીવર્ડ. આપણે કાલે થ્રોઝ કીવર્ડ સમજી લઈશું અને બીજો એક કન્સેપ્ટ છે ક્રિએટિંગ કસ્ટમ એક્સેપ્શન, એને પણ આપણે કાલે ડિટેલમાં સમજીશું. સો બેસિકલી આજના લેક્ચર માટે આટલું જ. કાલે આપણું આ ચેપ્ટર નંબર 10 ઓવર થઈ જશે. આઈ હોપ સો તમને લેક્ચરમાં સમજ પડી હશે. કંઈ નહીં સમજ પડી હોય તો કમેન્ટમાં પૂછજો. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં પૂછી શકશો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.